જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, જય માતાજી. તો આજે હું રેડી થઈ ગઈ છું ને આજે મેં ટી શર્ટ પહેર્યું છે મનોજનું. શું કામ? કેમ કે આજે ગરમી એટલી છે અને મનોજનું ટી શર્ટ પહેરી હું રેડી થઈ ગઈ છું અને આરુષનો લંચ બનાવવાનું મોડું થાય છે એટલા માટે ચાલો ચણા મસાલા બનાવી નાખ્યા છે. જે સિમ્પલ જ તે ઘરના મસાલા નાખીને એમને બનાવી નાખ્યા છે મેં ફટાફટ. અને ચાલો ફુલકાવાળી રોટલી બનાવી નાખીએ. રોટલી બનાવીને આરુષભાઈનું લંચ આપણે તૈયાર કરી નાખીએ. કેમ કે આરુષની સ્કૂલમાં નિયમ છે કે જે અઠવાડિયામાં શુક્રવાર સુધી સબ્જી રોટલી તે લઈ જવાનું, સિમ્પલ જ, જંક ફૂડ નહીં, પેકેટ ફૂડ નહીં. અને ઓનલી ફોર સેટરડે જે ભાવે એ લઈને જઈ શકે છે કેમ કે ત્યારે હાફ ડે હોય. જો 3 રોટલી અને સબ્જી નાખ્યું છે અને હવે હું ખુદ ખાવા બેસી ગઈ છું. અને મને ચણા મસાલા બહુ જ ભાવે છે અને ઉપરથી લીંબુ નાખીને ચટપટા કરીને તો ઓર જ ભાવે છે. તમને કોને ભાવે છે એવી રીતના લીંબુ નાખીને ઉપરથી એ કોમેન્ટમાં શેર કરજો મારી સાથે. મને તો ખૂબ જ ભાવે છે અને એની સાથે ખાટું ખાટું અથાણું ખાવાની ખૂબ જ મજા આવી જાય. ચાલો મારી સાથે ચણા મસાલા ખાવા માટે. અને મારા સાસુના હાથનું અથાણું, મારા સાસુ અથાણું બહુ મસ્ત બનાવે છે અને જે કેરીનું ખાટું અથાણું એકદમ મસ્ત. ચાલો હવે સાંજે દાળ ઢોકળીની તૈયારી કરી નાખીએ. તો દાળ ઢોકળીમાં કોઈ રોકેટ સાયન્સ નથી. જે આપણે ઘઉંનો લોટ લીધો છે, થોડોક એવો 2 ચમચી જેટલો ચણાનો લોટ અને હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, નમક અને તેલ. અને મેં લોટ બાંધી લીધો છે. લોટ બાંધ્યા પછી એને ઢોકળી વણી અને આપણે દાળ ભાતની જે દાળ બનાવીએ છીએ એમાં નાખી દો. અને મને દાળ ભાતની દાળ એ દાળ ઢોકળી જ્યારે બનાવું ને ત્યારે એમાં સિંગના દાણા વગર દાળ ઢોકળી મને ગળા નીચે ઉતરે નહીં. મારા ફેવરિટ છે. અને જુઓ દાળ ઢોકળી પણ બની ગઈ છે. ગુજરાતી દાળ ઢોકળીમાં આપણે ગળપણ ને લીંબુ હોય છે, જે સિમ્પલ દાળ ફ્રાયવાળીમાં ન હોય. કેમ કે ઈચ્છા હતી મારા સાસુની, તો ચાલો મારા સાસુને જમવા આપી દીધું છે મેં. અને હિરલ દાળ ઢોકળીનું નામ સાંભળી ગઈ, કીધું દાળ ઢોકળી બનાવી છે તો હું આવીશ, મારા માટે વધારે બનાવજો. અને એ આવી ગઈ છે દાળ ઢોકળી ખાવા માટે અને એમ જ કહે છે કે મારી તો ફેવરિટ છે.